નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. આજે એક રિપોર્ટ સામે આવ્યો કે જેમાં ભારતમાં પ્રજનન દરમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. સવાલ આમાં એ થતો હોય છે કે આ ઘટાડો આવ્યો કેમ? દેશનો પ્રજનન દર 1.8 સુધી અત્યારે તો પહોંચી ગયો છે. તો બીજી બાબત એવી પણ સામે આવી છે કે બિહારમાં સૌથી વધુ, દિલ્હીમાં સૌથી ઓછો અને ગુજરાતનો જે પ્રજનન દર છે 1.7 નોંધાયો છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજનન દર વધુ છે, શહેરી વિસ્તારમાં અત્યારે તો ઘટી રહ્યો છે તેવી પણ એક બાબત છે. ક્યાંક સવાલ અત્યારે તો એ પણ થતો હોય છે કે નાના પરિવારનો ટ્રેન્ડ જે અત્યારે દેશમાં વધી રહ્યો છે તેની પાછળ પણ શું એક બહુ મૂળભૂત કારણ હોવું જોઈએ કે નહીં, તે પણ એક સવાલ છે. આ મુદ્દા ઉપર ક્યાંક ચર્ચા અત્યારે તો એક બાબતની એ પણ થતી હોય છે કે પહેલાંના સમયમાં ક્યાંક મહિલાઓમાં જે શિક્ષણનો ક્યાંક અભાવ જોવા મળતો હતો અને અત્યારે ક્યાંક શિક્ષણમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. એ પણ કારણ હોઈ શકે છે. સવાલ અત્યારે એ પણ છે કે કારકિર્દી, મોંઘવારીની અસર, સ્ટ્રેસફુલ લાઈફ, એ પણ ક્યાંક અત્યારે તો જવાબદાર હોઈ શકે છે કે કેમ? સવાલો ઘણા બધા છે, પણ આ જ સવાલો ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે અને સાથે સાથે ડૉક્ટર મિતાલી વસાવડા કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરવી છે કે એક બાજુ જે રીતે ભારતમાં અત્યારે હાલ તો જે પ્રજનન દરમાં જે ઘટાડો અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે તેની પાછળના મુખ્ય કારણ કયા હોઈ શકે છે? યજ્ઞભાઈ, આમ જોવા જાવ તો જો તમારો પ્રજનન દર 2.1 હોય ને, તો જેટલા તમારા દેશમાં મૃત્યુ થાય છે એટલા જ તમારા દેશમાં જન્મ થાય તો તમારું પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન થાય. પણ હવે જ્યારે આપણો જન્મ દર 1.8 સુધી પહોંચ્યો છે ત્યારે એનો એ પ્રજનન દર 1.8 સુધી પહોંચવાના કારણે એવું બનશે કે 2050-2060 પછી આપણું પોપ્યુલેશન ઘટવા માંડશે. અને એક એસ્ટિમેટ તો એવો છે, એક પીયુ રિસર્ચ સર્વે આજથી વર્ષ પહેલા પબ્લિશ થયો હતો કે ભારતની વસ્તી ઘટીને આ સદીની અંતમાં 95 કરોડ થશે. એટલે અત્યારે જે 140 કરોડની આપણું જે પોપ્યુલેશન છે એ વધીને 160 કરોડ થશે અને પછી એમાં ધીમે 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 ઘટાડો થતા 2099 સુધીમાં આપણું પોપ્યુલેશન કદાચ 95 કરોડ થવાની શક્યતા છે. એના મુખ્ય કારણોમાં જોઈએ ને તો યજ્ઞભાઈ, એક તો અર્બનાઇઝેશન, શહેરીકરણ વધ્યું છે. શહેરીકરણ વધવાના લીધે આપણે ત્યાં ઓવરઓલ એજ્યુકેશન વધ્યું છે. રાઇઝિંગ ફિમેલ એજ્યુકેશન, ખાસ તો આપણે ત્યાં ગર્લ્સ એનરોલમેન્ટ રેશિયો આપણે જોવા જઈએ તો ઓવર ધ યર્સ વધતો રહ્યો છે. અને જ્યારે સ્ત્રીઓનો, મહિલાઓનો સાક્ષરતા દર વધે છે તો એના લીધે થઈને ગ્રોઈંગ અવેરનેસ એબાઉટ કીપિંગ ધી ફેમિલી નોર્મ્સ ઇન ચેક એ વધારે થતું હોય છે, કારણ કે એમાં ફિમેલ્સનો સે આવે છે, એમના રાઇટ્સ આવે છે. આપણે ત્યાં બીજું, મેરેજીસની એજ આજથી લગભગ હું તમને વાત કરું કે 2011ની આસપાસ આપણે ત્યાં એવરેજ મેરેજની એજ 25-26 વર્ષની આસપાસ હતી. હવે વધીને 28 થી 35 વર્ષની વયની વચ્ચે થઈ છે. તમે કોઈ પણ આજકાલ આપણી જે દીકરીઓ ભણે છે એમને તમે જોઈ લો તો જો 25 વર્ષે તમે મેરેજ કરવાનું આમ તમે ભૂલી ચૂકે જો પરિવારમાં વાત થાય ને તો એવું એક સીધું રિપલ્ઝન જોવા મળે છે કે અત્યારે શું છે, આ ઉંમરમાં તો કઈ મેરેજ હોતા હશે, આઈ હેવ ટુ સેટલ ઇન માય લાઈફ, મારે હજી મારી લાઈફમાં સેટલ થવાનું છે. એટલે એજ્યુકેશન, ક્વોલિફિકેશન ના ક્રાઇટેરિયા એને અચીવ કરવા માટેની વાત, કેરિયરમાં ઇકોનોમિકલી વધારે સ્થિરતા સાથે સેટલ થવાની વાત હવે દરેક ઘરમાં, દરેક પરિવારમાં ખાસ કરીને દીકરીઓમાં જોવા મળે છે. એના લીધે થઈને લેટ મેરેજીસ હવે થવા માંડ્યા છે. ફેમિલી પ્લાનિંગનો યુઝ ઘણો બધો વધ્યો છે. હવે પહેલા જે અવેરનેસ નહોતી કારણ કે સાક્ષરતા નહોતી, હવે સાક્ષરતા છે એના લીધે થઈને સ્ત્રીઓમાં ફેમિલી પ્લાનિંગ માટેની પિલ્સ છે, કોન્ડોમ્સનો યુઝ છે, કોપરટી અને બીજી જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તેનો યુઝ છે તે વધ્યો છે. બીજું, આપણે ત્યાં ધેર ઇઝ અ હાઈ કોસ્ટ ઓફ લિવિંગ. હવે એવું થઈ ગયું છે કે એક પણ પરિવારને જો પોતાના પરિવારને સારી રીતે મેન્ટેન કરો, અમે જે પ્રેક્ટિસમાં ફેસ કરીએ જેવી રીતે, દાખલા તરીકે એક ઇસ્યુ હોય
અને બીજા ઇસ્યુ માટે જ્યારે પરિવાર પ્રેગ્નન્સી હોય ને આવે ને આપણે એમ કહીએ કે તમારે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવી જોઈએ, 2 બાળકો તો જોઈએ, તો ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ એવો આવે છે કે ના, અમારે અમારા બાળકને જીવનની તમામ સુવિધાઓ અને સુખ અમારે એક ઊંચા લેવલે આપવા છે. અમારે બિલકુલ. એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું. અમારે હજી ઇકોનોમિકલી વધારે સ્ટેબલ થવું છે, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવી છે, એટલે અમને બીજું બાળક પોષાય જ નહીં. આ પ્રમાણેનું રેઝિસ્ટન્સ બહુ જ જોવા મળે છે. અને બીજું, આપણે ત્યાં હજી એવું માનીએ છીએ, સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ, એટલે દાખલા તરીકે શાળામાં ભણતા વિદ્યાર્થીને છે એમને માટે થઈને એમને તમામ પ્રકારની સગવડ, દાખલા તરીકે ગવર્મેન્ટ સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન, મહિલાઓની ફ્રી એજ્યુકેશન, સાથે સાથે શાળાઓમાં ચોપડીઓ અને ગણવેશ ને એમના પગરખા, આ બધું ગવર્મેન્ટ તરફથી સપ્લાય કરવાની વાત હોય, જી જી આવી જી. પણ સપોર્ટ કરવાની વાત છે. ઇવન મેડિકલ એક્સપેન્સિસ સપોર્ટ કરવાની વાત. હવે એક ઇનિશિયલ થયું છે, આપણે જે આયુષ્યમાન કાર્ડની યોજના ચાલે છે, એના લીધે થઈને સિનિયર સિટીઝન્સ માટે એમને ટુ પ્રોવાઈડ ધેમ ધી ઇકોનોમિક સપોર્ટ, કે જેથી કરીને જી. આર્થિક બોજ પરિવારમાં ન આવે, એને માટે થઈને આયુષ્યમાન કાર્ડની યોજના જેવી યોજનાઓ ઘણી બધી હવે હેલ્થ અવેરનેસ સાથે પ્રિવેન્શન ઓફ ડિટેરિયોરેશન ઓફ હેલ્થ, અર્બન હેલ્થ સેન્ટર્સથી માંડીને બધા સેન્ટર્સમાં આરોગ્યની સુવિધાઓ જેમ બને તેમ ડોર સ્ટેપ સુધી પહોંચાડવી, આવી જે બધી યોજનાઓ શરૂ થઈ છે. પણ ઇવન ધેન હજી જે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ આપણે ત્યાં જે પરસીવ થવો જોઈએ દરેક પરિવારને, એ નથી થતો. એટલે એના લીધે થઈને હજી પરિવારને નાનો રાખવાની એક માનસિકતા આપણે ત્યાં હવે ડેવલપ થવા મળી છે. અને એમાં એવું છે કે અર્બનાઇઝેશન, ગુજરાતમાં 48% જેટલું અર્બનાઇઝેશન છે, એટલે 48% વસ્તી એ શહેરી વિસ્તારોમાં વસે છે અને 52% વસ્તી જ ગ્રામ્ય વિસ્તારોમાં. આ જ રેશિયો આજથી તમે 20 વર્ષ પહેલા જુઓ તો ગુજરાતનું અર્બનાઇઝેશન 40%ની આસપાસ હતું. હવે એ વધીને 48% જેટલું થયું છે. એટલે ઓકે. ઓલમોસ્ટ 50-50% ડિવિઝન આપણે અર્બન પોપ્યુલેશન અને રૂરલ પોપ્યુલેશનમાં છે. અને આ જ વસ્તુ કેરાલા છે, તમિલનાડુ છે, અને સાઉથના જેટલા પણ સ્ટેટ છે, એમાં ઓવરઓલ એજ્યુકેશન રેટ વધારે છે, સાક્ષરતાનો દર વધારે છે. એના લીધે થઈને ત્યાં ભણતર વધવાના લીધે વસ્તીમાં ઘણો બધો ઘટાડો છે, પ્રજનન દરમાં ઘણો મોટો ઘટાડો છે. અને ત્યાં તમે જોવા જાઓ તો ઓવરઓલ પ્રજનન દર આપણે ત્યાં જે 1.9 1.8 સુધી સમગ્ર ભારતનો આવે છે, પણ અહીંયા દક્ષિણ 1.7 ભારતમાં છે આઈ થિંક ગુજરાત. 1.7, અને તામિલનાડુમાં તો, કેરાલામાં તો આઈ ફીલ 0.7 ની આસપાસ છે. યસ. અને તામિલનાડુમાં ઇટ ઇઝ અરાઉન્ડ 1%. 1. ઓકે. એટલે તમે જોવા જાવ તો સાક્ષરતા અને પ્રજનન દરમાં દક્ષિણના રાજ્યોમાં બહુ જ ઝડપથી ઘટાડો આવ્યો છે. અને એના જી. કારણો જે મેં તમને ગણાવ્યું એ પ્રમાણેના છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારના સમય તમે જેમ કહ્યું ને કે એના ઘણા બધા અલગ અલગ કારણો છે, પણ જ્યારે આપણે મહિલાના પર્સપેક્ટિવથી વાત કરવા જઈએ તો મિતાલીબેન, ક્યાંક જ્યાં ઘટતો પ્રજનનનો દર છે, એક એવી પણ બાબત સામે આવી છે કે મહિલાઓમાં હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓ ક્યાંક હવે જે સમજદાર બની છે તેવી પણ એક જે બાબત સામે આવી છે. તો શું અત્યારે આપના મત અનુસાર આ પ્રજનન દર ઘટવા પાછળનું કારણ શું હોઈ શકે? અને સાથે ક્યાંક સવાલ પણ અત્યારે તો એ થતો હોય છે કે શું મહિલાઓમાં અત્યારે તો લગ્ન છે કે પછી માતૃત્વની જે ઉંમર છે કે જે અત્યારે તો વધવી, તેનું પણ એક મોટું કારણ છે એવું કહી શકાય ખરી? એબ્સોલ્યુટલી, આઈ થિંક જેમ હેમંત સરે કીધું કે આ બધા જ ફેક્ટર્સ કમ ઇન ટુ પ્લે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હાયર એજ એટ મેરેજ, એડ્યુકેશન, પ્રજનન સિવાય બી જે બીજા બધા એક એસ્પિરેશન્સ હોય છે એક વ્યક્તિને, મેલ હોય કે ફિમેલ, એને ઓવરઓલ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે, તો એ પોતાની જાત ઉપર વર્ક કરવું અને બીંગ ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ, ગેટિંગ ધ જે મેક્સિમમ પોસિબલ એડ્યુકેશન તમે અચીવ કરી શકતા હોવ. ઘણાને એડ્યુકેશન પ્લસ ટ્રાવેલ પ્લસ વર્ક રિલેટેડ અમુક લેવલે પહોંચીને પછી બાળકો પ્લાન કરવા હોય છે, કાં તો ઇવન મેરેજ પછીથી કરવા હોય છે. એટલે આ એક સેક્શન ઓફ સોસાયટી છે. આ સરે પણ બહુ સરસ રીતે એડ્રેસ કર્યું છે. આના સિવાય ઘણા એવા પણ કપલ્સ છે જે અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં બહુ જ જોઈએ છે આજકાલ, કે જેઓ પોતે બોથ હસબન્ડ વાઇફ આર વેરી હાઈલી એડ્યુકેટેડ, લોયર્સ છે, ડોક્ટર્સ છે,
અને દે આર વેરી હેપી વિથ ધ કપલ ઇટ સેલ્ફ. એટલે એમને જેને આપણે હવે આજકાલના ટર્મ્સમાં કહીએ તો ડિંક્સ કે છે, ડબલ ઇન્કમ નો કિડ્સ, એવા ઘણા બધા કપલ્સ છે હુ ચૂઝ ટુ નોટ હેવ ચિલ્ડ્રન કોન્શિયસલી. જે પણ કોન્ટ્રાસેપ્ટિવ ઓપ્શન્સ અવેલેબલ છે એનો વાપર કરીને એમને બાળકો લાવવા જ નથી, એમના પર્સનલ એસ્પિરેશન્સ ને કારણે. કાં તો ઘણા એવા પણ લોકો છે કે જેમને પોતાના બાળકો ના લઈને કોઈ બાળકને અડોપ્ટ કરીને એમનું જે પેરેન્ટ્સ બનવાનું સપનું છે એ પૂરું કરવું છે, પણ ઇન ઇફેક્ટ એમને પોતે બાળક નથી લાવવા. આઈ થિંક આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ ઓફ સોસાયટી છે. બીજું, આઈ થિંક હવે જેમ આપણે સોસાયટીમાં આગળ વધીએ છીએ, વિમેનનું જે સ્તર છે સોસાયટીમાં એ હવે વધીને ખાલી એક પ્રજનન ક્રિયા માટે જ એક સ્ત્રીનો જન્મ થયો છે કે એ કરવું જ પડે એ માનસિકતાથી પણ ઘણા બધા સેક્શન, હજી પણ ઘણા સેક્શન ઓફ સોસાયટીમાં એ જ લેવલ છે. પણ ઓન ધ અધર સાઇડ ઘણા બધા સેક્શન્સમાં હવે નોટ જસ્ટ ફોર હેવિંગ બેબીઝ, એટલે વિમેનના બીજા બધા અસ્તિત્વના કારણો અને એના ઇમ્પોર્ટન્સ છે એ પણ ઘણા લોકો એક્સેપ્ટ કરે છે અને એ રીતે પણ એમની લાઈફ જીવવા માંગે છે. તો આઈ થિંક દેટ્સ અ વેરી પર્સનલ ચોઇસ. અપાર્ટ ફ્રોમ દેટ, એક બીજી વસ્તુ જે મને લાગે છે કે કશે ને કશે આઝાદી પછી આપણા કન્ટ્રીમાં પોપ્યુલેશન કંટ્રોલ ઉપર ઘણું બધું કામ થયું છે, સરકાર લેવલ ઉપર, સોશિયલ લેવલ ઉપર, અને એ જ કશે ને કશે પર્કોલેટ થઈને પર્સનલ ફેમિલી લેવલ ઉપર પણ હવે એક મેન્ટલ, આપણે બધા જ એ વસ્તુ જાણીએ છીએ કે વધારે પડતું પોપ્યુલેશન એક્સપ્લોઝન છે, તો આપણે એને કશે ને કશે કંટ્રોલ કરવા માટે ઘણી બધી સુવિધાઓ પણ સરકાર લેવલથી પણ આવી છે કે જેમ કે પર્મનન્ટ કોન્ટ્રાસેપ્શન કાં તો સ્ટેરિલાઇઝેશન માટે મેનને પણ ઘણા બધા ફાયદા કરાવી આપ્યા છે, લીવ આપી છે. સરકારમાં ઘણી બધી જગ્યાઓમાં હજી પણ 2 થી વધારે બાળકો જો થાય તો એ લોકોને જે ગવર્મેન્ટ તરફથી ફ્રી હેલ્થકેર કે મેટર્નિટી બેનિફિટ્સ મળે છે એ પણ આપણા ત્યાં 2 ઉપર ફિક્સ કરેલા છે. આવી ઘણી બધી પોલિસી લેવલ પર પણ એવા ડિસિશન્સ જે તે સમયે લેવાયા છે ને જે હજી પણ કન્ટિન્યુ થઈ રહ્યા છે, જેના કારણે એક દરેકના માઇન્ડમાં એક પોપ્યુલેશન કંટ્રોલ કાં તો 2 થી વધુ બાળકો નથી જોઈતા એવી એક માનસિકતા ડેવલપ થઈ ગઈ છે. હવે વી બિલકુલ. અન્ડરસ્ટેન્ડ કે જો આપણે એને પર્સનલ લેવલ ઉપર જોઈએ તો આપણે એવું જોઈ શકીએ કે જેમ એક કન્ટ્રી ડેવલપ્ડ તરફ જઈ રહ્યું છે, જેમ કે આપણું ડેવલપિંગમાંથી હવે ડેવલપ તરફ આપણે કહી શકીએ આપણી ઇકોનોમી જાય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે જાપાન જેવું એક કન્ટ્રી જેમાં લોકો બહુ જ હાઈ લેવલ ઓફ ક્વોલિટી ઓફ લાઈફ માણી રહ્યા છે, પણ તમે એમનું જો પોપ્યુલેશન પિરામિડ જોશો, જે પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ જાણતા હોય છે કે દરેક પોપ્યુલેશનનો એક ગ્રોથ ફેઝ, એક્સેલરેશન ફેઝ, પ્લેટો ફેઝ અને ડિક્લાઇન ફેઝ આવે છે. તો એમાં આપણે જો અત્યારના છે તો હજી પણ વી આર ઇન અ સ્ટેજ વેર દેર ઇઝ અ ગ્રોઈંગ પોપ્યુલેશન વેર એઝ નાઉ સ્લોલી પ્લેટોઈંગ ઓફ. પણ જાપાન જેવા કન્ટ્રીઝ છે તો એમાં 65 પ્લસનું જે પોપ્યુલેશન છે એ વધારે છે, બહુ મોટું મિડલ એજ ગ્રુપ છે, અને જે યંગ પોપ્યુલેશન છે ત્યાં એક ફનલ આવી જાય છે, વિચ મીન્સ કે બહુ જ ઓછા ન્યૂ કે બર્થ રેટ એ લોકોનું ખૂબ જ ડિક્લાઇનિંગ છે, મિડલ એજ સારા પોપ્યુલેશન છે અને એજેડ લોકો વધારે છે. એટલે આવી બિલકુલ. રીતે જેવી રીતે કન્ટ્રી એના પોપ્યુલેશન ડેમોગ્રાફિક્સમાં ગ્રો કરશે, આગળ વધશે ને ડેવલપ તરફ જશે, તો આ એક એની એક્સપેક્ટેડ આઉટકમ છે, એ બી આપણે બધા મિતાલીબેન, જાણીએ છીએ. મિતાલીબેન, એક સવાલ આમાં એ પણ થતો હોય છે ને કે આઈવીએફ અને અન્ય ફર્ટિલિટીની જે ટ્રીટમેન્ટ છે તેમાં પણ અત્યારે તો ક્યાંક વધારો થઈ રહ્યો છે, તે પણ એક કારણ હોઈ શકે ખરી? એ એક કારણ હું નહીં કહું, એ હું કહીશ કે એઝ વી આર સીઈંગ કે લેટર એજ એટ મેરેજ, બીજા બધા એસ્પિરેશન્સ, આપણે બધા જ જાણીએ છીએ કે જેમ એક મહિલાની ઉંમર વધે છે એમ એની અંદર જે સ્ત્રીબીજની માત્રા છે એ ધીમે ધીમે ઓછી થતી હોય છે, અને આ એક વેલ નોન યુનિવર્સલ ફેક્ટ છે. આમાં કોઈ સોસાયટીયલ ચેન્જ કે પ્રેશર કે એના કારણે આ બધું નથી, પણ આ એક બાયોલોજી છે અને આપણે આ બાયોલોજી સમજવાની જરૂરત છે. હવે આ એક કારણ છે જેના કારણે આપણે આજકાલ ફર્ટિલિટી પ્રિઝર્વેશનના પણ ઘણા બધા ઓપ્શન્સ આપીએ છીએ, જેમાં કે જો આપણે ભણવાનું કે કેરિયરમાં આગળ વધવાનું કે મેરેજ હજી આપણે લેટર એજમાં પ્લાન કરતા હોઈએ તો આવા કેસીસમાં આપણે એગ્સને ફ્રીઝ કરી શકીએ છીએ, ફર્ટિલિટીને પ્રિઝર્વ કરી શકીએ છીએ, અને આગળ જઈને જ્યારે કદાચ એગ્સની માત્રા ઓછી થઈ ગઈ હોય એ સમયે ફ્રોઝન એગ્સનો યુઝ કરીને આપણે બાળક કરી શકીએ છીએ. એટલે ઇનફેક્ટ આઈવીએફ જેવી જે પદ્ધતિઓ છે આર્ટિફિશિયલ રિપ્રોડક્શનની, એસિસ્ટેડ રિપ્રોડક્શનની, એ આપણને માતા કે પેરેન્ટ્સ બનવા માટે ઉડતાનું હેલ્પફુલ છે,
પણ યસ, એનું મૂળ કારણ છે કે લેટર એજ એટ મેરેજ, લોટ ઓફ અધર ઇશ્યુઝ દેટ ક્રોપ અપ, સોશિયલ ચોઇસીસ, આ બધું જ જમા થઈને એક બેગ બને છે જેમાં અમાઉન્ટ ઓફ ચિલ્ડ્રન કે એક કપલને જેટલા છોકરાઓ કરવા છે એ ચોઇસ થી ઘણા બધા ઓછા બાળકો લાવે છે. બિલકુલ. આમાં ક્યાંક સવાલ અત્યારે એ પણ થતો હોય છે ને કે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે તો જે આ પ્રજનન દર છે એ વધ્યો છે, પણ શહેરીમાં અત્યારે તો જે ઘટ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં અત્યારે તો જો આ દર ઘટ્યો હોય તેની પાછળનું કારણ કઈ રીતનું, જીવનશૈલી અત્યારે તો કારણ હોવું એ ક્યાંક અત્યારે તો જોવા મળી રહ્યું છે કે કેમ? મૂળ વસ્તુ યજ્ઞભાઈ મેં કહ્યું એ પ્રમાણે કે શહેરી વિસ્તારોમાં there is increasing competitiveness of life. દરેકને શહેરી વિસ્તારોમાં એજ્યુકેશનની ફેસિલિટી સારી છે. એજ્યુકેશનની ફેસિલિટી સારી છે એટલે આપણા દીકરાઓ હોય કે દીકરીઓ હોય, આપણું જે યંગર જનરેશન છે એને એવું થાય કે કેરિયર ઓરિએન્ટેડ બને છે. એને એવું થાય કે આઈ હેવ ટુ અચીવ સમથિંગ ઇન માય લાઈફ. કોઈક મારે ડિગ્રી મેળવવી છે, એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે, એને પીએચડી કરવું છે, એને આગળ કોઈ રિસર્ચમાં જવું છે. અને આ બધી જ બાબતો સમાન રીતે હવે દીકરાઓ અને દીકરીઓને લાગુ પડે છે. ઇનફેક્ટ દીકરીઓ માટે તો હવે ભણવાની એટલી સારી સુવિધાઓ થઈ છે કે લગભગ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન ફ્રી થઈ ગયું છે. એના લીધે થઈને એમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે સારી છે શહેરી વિસ્તારોમાં. એટલે દીકરા દીકરીઓ વધારે ભણે છે, અને ભણે છે ત્યારે દે આર ફોર વન પર્ટિક્યુલર એમ ઇન ધ લાઈફ. એટલે એ વખતે હવે એમને મેરિડ લાઈફ માટેનું જે બંધન છે એ એક અંતરાય રૂપ લાગે છે, બંધન કરતા લાગે છે. અને એટલા માટે લેટ મેરેજીસની આખી એક પ્રથા શરૂ થઈ છે. તમે જોવા જાવ તો હવે આજકાલ 28 વર્ષ પહેલા, 27 વર્ષ પહેલા કોઈ મેરેજની વાત કોઈ દીકરા કે દીકરીઓ આપણા કરતા નથી. અને એની પાછળનું કારણ આ છે. અને બીજું, એક વખત દાખલા તરીકે મેરેજ થયા પછી પણ એક મેન્ટાલિટી એવી છે કે વી હેવ ટુ એન્જોય અવર લાઈફ, વી હેવ ટુ એન્જોય અવર મેરિડ લાઈફ. એટલે પહેલા 2 કે 3 વર્ષ દરમિયાન તો દે જસ્ટ ડોન્ટ થિંક હેમંતભાઈ, અબાઉટ કન્સેપ્શન. એમાં સવાલ તો અત્યારે એ પણ થતો હોય છે ને કે આજની જે યુવા પેઢી છે સંતાન માટે ક્યાંક જવાબદાર બની છે કે પછી સંતાનથી ક્યાંક દૂર જતી પણ જોવા મળી રહી છે? બહુ ડિંક્સની જેમણે વાત કરી મિત્તલબેન, એ આ છે કે ડબલ ઇન્કમ નો કિડ્સ, આ વાળી જે માનસિકતા છે ને, આમ જોવા જાવ તો ઇટ ઇઝ વેરી વેરી ડેન્જરસ. આમ હું ઘણી વખત સમજાવું છું કે તમે એક બાળક જયારે કોઈ એક પરિવારમાં હોય ને યજ્ઞભાઈ, ત્યારે એ પરિવારે એ એક બાળક ઉપર કેટલું મોટું સ્ટ્રેસ મૂકે છે તમે વિચાર કરો. કારણ કે આજના જે મા બાપ છે એ આવતા 20-30 વર્ષ પછી 50-60 વર્ષના થવાના છે. એમને એમની જિંદગીમાં ની રિપ્લેસમેન્ટ આવવાનું, એમને એમની જિંદગીમાં બાયપાસ સર્જરી આવવાની છે, એમને એન્જિયોપ્લાસ્ટી આવવાની છે. ત્યારે એમનું એક બાળક એમની જોડે હોસ્પિટલમાં રહેશે, એમની આઈસીયુમાં એમની સંભાળ રાખશે, એમને માટે દવાઓ લાવશે, એમની સાથે રાત્રે એમની સાથે સુઈ રહેશે. એ પોતાનો એમ્પ્લોયમેન્ટ માટે પોતાની નોકરી કરશે કે બિઝનેસ કરશે, પોતાની પત્ની કે બાળકોને સાચવશે કે એ શું કરશે? એક જ બાળકના માથે આપણે કેટલી મોટી જવાબદારી આપણા પરિવારની ને આપણી પોતાની માતા પિતા તરીકે આપણે મૂકી રહ્યા છીએ, એ આજની યંગર જનરેશનને સમજવું પડશે. અને પછી એના લીધે થઈને પછી એ બાળક નેચરલી એ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકવા માટે મજબૂર થશે. એ અથવા તો એવું કહી દેશે, હી વિલ જસ્ટ રેઝ હિઝ હેન્ડ્સ કે આઈ જસ્ટ કેનોટ કેર ફોર યુ. હું દર વખતે તમે 3 મહિને તમને બાયપાસ આવે, મમ્મીને ની રિપ્લેસમેન્ટ આવે, હું મારી નોકરી કરું, હું મારો બિઝનેસ કરું કે હું તમારી સાથે સંભાળ લઉં. તમે જુઓ કેટલી મોટી એક તકલીફ. આજે તો ભાઈ બહેન હોય તો જયારે મા બાપ એક આઈસીયુમાં દાખલ થયો હોય તો બેન એવું કે હું આજે રાત્રે સુઈ રહીશ ભાઈ, તું તારો ધંધો સંભાળ. અથવા તો કોઈક બીજું ઘરમાં હશે તો. અને સંબંધો પૂરા થઈ ગયા છે યજ્ઞભાઈ. હવે મામા માસી ભાઈ બેન નથી, એના લીધે થઈને ફોઈ ફુવા નથી, કાકા કાકી નથી થવાના. આ એટલો મોટો સામાજિક ચેન્જ આપણે ત્યાં આવવાનો છે. ધીસ ઇઝ વેરી વેરી ડેન્જરસ. એટલે હું કામ એવું કહું છું. અને જયારે બાળક એક હોય ને ત્યારે એ પોતાના સ્ટ્રેસને કોઈની જોડે શેર નથી કરી શકતું. પરિવારમાં જયારે ભાઈ કે બેન, બે ભાઈ કે બે બેન અથવા ભાઈ બેન પણ સાથે બેસે ને તો પોતાની સુખ દુઃખની વાતો એકબીજાની સાથે કરી શકે. ધેર ઇઝ અ સેફટી વાલ્વ. તમારા પોતાના સ્ટ્રેસ તમે કોઈકની સાથે શેર કરો છો ત્યારે સ્ટ્રેસ લેવલ ઘટે છે. એક જ બાળક હોય તો એ કોની જોડે શેર કરવાનું છે એના પોતાના સ્ટ્રેસ. અને લોહીની સગાઈ એ લોહીની સગાઈ છે. તમારા કાકા કાકી માસા માસીના દીકરાની સંબંધો તમે ગમે તેટલા સારા હોય, પણ બ્લડ રિલેશન્સ ઓફ અ બ્રધર એન્ડ અ સિસ્ટર ઓર અ બ્રધર ઓર સિસ્ટર ઓર સિસ્ટર ઇઝ એન્ટાયરલી અ ડિફરન્ટ કેસ સિનારીઓ. એ આપણા યંગર જનરેશનને સમજવું પડશે.
યજ્ઞ. સમાજનું એક ફંક્શન હતું ને તેમાં પણ આ જ મુદ્દા ઉપર ક્યાંક ચર્ચા થઈ હતી, તો ત્યારે એમ જ કહ્યું હતું કે અત્યારના સમયમાં તમે એમ કહો છો કે અત્યારે તો પરિવાર કેવી રીતે ચલાવીશું, ગુજરાન કેવી રીતે કરીશું, તો પહેલાંના સમયમાં બધા કરોડપતિ નહોતા, તો અત્યારે તો એ લોકો ક્યાંક ગુજરાન ચલાવતા હતા કે નહીં? એમણે પણ અત્યારે સ્ટ્રગલ કર્યું જ છે અને કરતા આવ્યા છે હજુ સુધી, ને એ જ પ્રમાણે ક્યાંક એ પણ કરી રહ્યા છે. એટલે કે ક્યાંક એક પોઝિટિવલી અત્યારે તો વિચારવું પણ ક્યાંક બહુ જરૂરી છે ને તેવું લાગી રહ્યું છે. હેમંતભાઈ, ખાલી 10 સેકન્ડમાં મિતાલીબેનને હજુ એક સવાલ પૂછવો છે. એટલે decent એક જ અડધી મિનિટ, you will provide a decent kind of a facility to your kids. આપણા મા બાપે જે મધ્યમ વર્ગના પરિવારમાં સ્ટ્રગલ કરીને આપણા 2-3 ભાઈ બહેનોને મોટા કર્યા, એના કરતા યુ આર ઇન અ ફાર બેટર ઇકોનોમિક સિચ્યુએશન. વાય યુ આર વરિંગ? આપણા દીકરાને પ્લેનમાં જ ફેરવવો જેવી કેમ આશા રાખીએ આપણે? એ વંદે ભારતમાં પણ ફરી શકે, તેજસમાં પણ ફરી શકે. એટલે એ વિચારવું જોઈએ. એટલે આમાં આજને લઈને પણ સવાલ થતો હોય છે. મિતાલીબેન, આપણે પહેલાં તો ઘણી બધી જે ચર્ચા કરી, હમ દો હમારે દો, એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળે છે. પણ હવે તો લોકો એવું વિચારે છે કે ના, હમ દો પણ અમારા એક, કારણ કે અમારે જે પણ આપવું છે એ એકને જ આપવું છે. સારું એજ્યુકેશન એકને જ આપવું છે, સારી રીતે ટ્રીટમેન્ટ એકને જ આપવી છે, સારું અત્યારે જે પણ કંઈ બહારનું આવે એક જ જણને આપવું છે. એવું ક્યાંક માનસિકતાની સાથે અત્યારે લોકો આગળ વધી રહ્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? Well, as I said, કે આ એક પહેલા આટલા બધા વર્ષોથી આ વસ્તુ ઇન્ગ્રેન થઈ છે કે લેટ અસ લિમિટ પોપ્યુલેશન અને લેટ અસ નોટ હેવ ટુ મેની ચિલ્ડ્રન. બીકોઝ કેમ? કારણ કે દરેકની જે બાળકને ઉછેરવાની ક્ષમતા છે એક લેવલ ઉપર, એ દરેક જાણે છે અને એના પ્રમાણે મોસ્ટલી પીપલ પ્લાન ધેર ફેમિલીઝ. એક બીજો જે ઇસ્યુ આવે છે કે એક બાળક સુધી તો બધા લઈ આવે છે. હવે જ્યારે સેકન્ડ બાળક કરવાની વાત આવે છે ત્યારે આજે આપણે જોઈએ તો દરેક ઘરમાં વિમેન અને મેન બંને વર્કિંગ છે. આજે એક વુમન છે, એ પ્રેગ્નેન્ટ થાય છે, એને બાળક આવે છે, એ થોડું મોટું થાય ત્યાં સુધી દરેક માની એવી ઈચ્છા હોય કે એને ઉછેરે, એને કેર આપે. હવે એ બધું જ તમે જો પુટ ટુગેધર કરશો તો 1 થી 2 વર્ષ એ સ્ત્રીની લાઈફમાં એવા હશે કે જેમાં એ એનું કેરિયરને યા તો પોઝ પર મૂકી દે છે, કાં તો બેક બર્નર પર મૂકી દે છે, કાં તો એને લીવ લેવી પડે છે. હવે આ એના વર્ક લાઈફમાંથી આ વર્ષો માઇનસ થઈ જાય છે. એક વખત તો એ માતા બનવાના અનુભવ માટે બાળક એક તો હોવું જ જોઈએ, એમ કરીને એકવાર તો એ કરી દે છે. પણ હવે જ્યારે એનામાંથી માંડ એ રિકવર કરીને એનો કેરિયર પાછું ઓન ટ્રેક આવે છે, ત્યારે બીજું બાળક જ્યારે પ્લાન કરવાનું આવે છે, એ વખતે દરેક સ્ત્રીઓ આજકાલ વિચારે છે કે ભાઈ ફરી મારે 2 વર્ષ મારું કેરિયરને બેક બર્નર પર લઈ જવું પડે તો એ હું એફોર્ડ નહીં કરી શકું. મોસ્ટલી તમે ઇવન ડોક્ટર્સમાં જોશો તો વિમેન ડોક્ટર્સ જો 2 વર્ષ સળંગ હું કામ ના કરું મેડિકલ રિલેટેડ કોઈ પણ, તો ઓબ્વિયસલી મારી જે પ્રેક્ટિસ છે એ મારે ફરી એનું ફૂટિંગ બેર કરવું પડે. પેશન્ટ્સ પણ 2 વર્ષ સુધી તમે જો કામ નથી કરતા તો તમારે નવેસરથી એટ ધ એન્ડ ઓફ 2 years બધું બિલ્ડઅપ કરવું પડે. એના સિવાય જો તમે ફોરેન કન્ટ્રીઝમાં જુઓ તો તમારું જો કેરિયરમાં 6 મહિનાથી વધારે ગેપ છે તો તમારે એને એક્સપ્લેન કરવો પડે છે. ઘણા કન્ટ્રીઝ જેમ કે યુકે છે તો તમારે ફરીથી તમારી જાતને રીસર્ટિફાય કરાવવી પડે છે કે ભાઈ તમે હજી પણ સક્ષમ છો આ બધા જ પ્રોસિજર્સને સેફલી કરવા માટે અને તમે એ બધું ભૂલી નથી ગયા. એટલે એ બી એક બહુ જ મોટો ફેક્ટર છે કે જ્યારે માતાઓ કાં તો જે સ્ત્રીઓ છે એ વર્કિંગ છે અને એ સિરિયસ પ્રોફેશન્સમાં છે તો એ પણ એવું 1 થી વધારે બાળક કરવાની નોર્મલી, એટલે 80 to 90% વિમેન એવા હશે કે જેમને એક છે તો હવે બસ છે, હવે અમારે બીજું બાળક નથી કરવું. આ પણ કોમનલી ક્લિનિકલ પ્રેક્ટિસમાં પણ જોઈએ છે અને એઝ કલીગ ડોક્ટર્સ એન્ડ વિમેન અમારા પણ આ કન્સિડરેશન્સ હોય છે. એટલે આઈ એમ શ્યોર કે ઘણા બધા બીજા આઈટી રિલેટેડ ને એવા પ્રોફેશન્સ પણ છે કે જેમાં એ લોકોને વર્કમાંથી આટલું બધું ડિબેકલ લેવું કદાચ બીજી વખતે ના પરવડતું હોય. ખાલી 30 સેકન્ડ અવેરનેસ માટે એક મેસેજ, 30 સેકન્ડ. જો તમે બાળક કરવા માટે ઈચ્છો છો આજે નહીં ને ગમે ત્યારે, તો ઇરરેસ્પેક્ટિવ ઓફ મેરેજ પ્લાન્સ ફર્ટિલિટીને પ્રિઝર્વ કરી રાખવી ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમારું કરિયર અને વર્ક પરમિટ કરે ત્યારે તમારી પાસે તમારું પોતાનું બાયોલોજીકલ ચાઇલ્ડ થવાના ચાન્સીસ તમે એનાથી વધારી દો છો, બ્રાઇટ કરી દો છો. એના સિવાય આઈ વુડ સે કે દરેકનું આ ડિસિઝન પર્સનલ છે અને ફેમિલી લેવલ પર હસબન્ડ વાઇફ પોતે બંને મળીને ડિસાઇડ કરી શકે કે વોટ આર ધેર એસ્પિરેશન્સ અને એમનું કેટલું મોટું ફેમિલી એ લોકો નિર્ધારે છે. ઓકે હેમંતભાઈ, ખાલી 30 સેકન્ડ. યજ્ઞભાઈ, આઈ સ્લાઇટલી ડિફર. આપણે ત્યાં હજી માતાઓ અને મધર ઇન લો
they are there to care for your kids. 6 મહિના સુધી માતાને હવે તો 26 વીક્સની મેટરનલ લીવ પણ સરકાર આપે છે. એટલે ટુ થિંક ઇન અ વે કે વન ચાઇલ્ડ વિલ બી ઇનફ એન્ડ ધી અધર ચાઇલ્ડ વિલ હેમ્પર માય કેરિયર, આપણે ત્યાં હજી સદભાગ્યે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ એટલો નથી. આપણી માતાઓ અને આપણી સાસુઓ છે એ હજી બાળકોની સાર સંભાળ લેવા માટે 6 મહિના પછી સક્ષમ છે, અને હંમેશા 2 બાળકો તો હોવા જ જોઈએ એવું મારું બહુ દ્રઢપણે માનવું છે દરેક પરિવાર. ઓકે હેમંતભાઈ, મિતાલીબેન, આપ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો ઘટતો પ્રજનનનો દર છે એ ક્યાંક ચિંતાનો વિષય તો છે, સાથે સાથે એક સમાજ માટે પણ એક ચિંતનનો વિષય છે. હવે જોવાનું એ રહ્યું કે તેમાં ચર્ચા વિચારણા કરીને આગળ હવે કેવી રીતે આવે છે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.